પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાની આ વસ્તુઓ મોટા પ્રમાણમાં લોકો કરે છે તેનો ઉપયોગ। આમ તો ભારત અને પાકિસ્તાનના સંબંધમાં ઘણી ખટાશ આવી ચૂકી છે, પરંતુ તેમ છતાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે અમુક એવી વસ્તુઓ છે જે એકબીજાના દેશમાં મોકલવામાં આવે છે। ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં ભલે ગમે તેટલી ખટાશ હોય કે ના હોય, પાકિસ્તાનથી આપણા દેશની ઘણી વસ્તુઓ આવે છે અને જાય છે। આપણે રોજિંદા જીવનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, જો કે આપણને જાણ નથી હોતી કે તેઓ પાકિસ્તાનમાંથી કઈ વસ્તુ આવી રહી છે। તો ચાલો જાણીએ, અમે તમને આજે આવી અમુક વસ્તુઓ વિશે જણાવીએ। પાકિસ્તાનથી આવે છે અમુક ખાવાની વસ્તુઓ। તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની ઘણી એવી વસ્તુઓ ભારતમાં આવે છે જે આપણા સામાન્ય જીવનમાં ઘણી ખાસ બની જાય છે। આ લિસ્ટમાં પહેલું નામ કેરીનું છે। જી હા, ભારતમાં સ્વાદથી ખાવામાં આવતી દશેરી અને સિંધોરી કેરી પાકિસ્તાનમાંથી મંગાવવામાં આવે છે। આ ઉપરાંત તમે ખજૂર અને જામફળ પણ ખૂબ જ સ્વાદથી ખાઓ છો, તે પણ પાકિસ્તાનમાંથી જ મંગાવવામાં આવે છે। પાકિસ્તાનથી આવે છે આ સામાન। આ સિવાય આપણે આપણા ચહેરાની સુંદરતા વધારવા માટે જે મુલતાની માટીનો ઉપયોગ કરીએ છીએ તે પણ પાકિસ્તાનથી જ આવે છે। તમને જણાવી દઈએ અને તમને લાગશે કે ઉપવાસ દરમિયાન આપણે જે સિંધવ મીઠાનો ઉપયોગ કરીએ છીએ તે પણ પાકિસ્તાનમાંથી જ આવે છે। હકીકતમાં સમગ્ર એશિયામાં સિંધવ મીઠું ફક્ત પાકિસ્તાનમાં જ મળે છે। સાથે જ સ્વાસ્થ્ય અને બુદ્ધિનો વિકાસ માટે જે બદામ ખાવામાં આવે છે તે પણ પાકિસ્તાનથી જ આવે છે। અખરોટ અને કેટલાક ડ્રાયફ્રૂટ પણ પાકિસ્તાનમાંથી જ નિકાસ કરવામાં આવે છે। કેટલાક તેલના બીજ પણ અને ફળો પણ પાકિસ્તાનથી જ મંગાવવામાં આવે છે। ઊન પણ છે પાકિસ્તાનની ભેટ। ભારતમાં જે ઊનમાંથી સુંદર સ્વેટર બનાવવામાં આવે છે તે પણ પાકિસ્તાનથી જ આવે છે। આ રીતે એવી ઘણી વસ્તુઓ છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ ક્યાંથી આવે છે તે આપણે જાણતા પણ નથી હોતા। તો મિત્રો, આ એ વસ્તુઓ હતી જે પાકિસ્તાનની અંદરથી આવે છે, જે તમને અમે જણાવી। અને મિત્રો, આ તમે આપણી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આવા જ નવા વિડીયોની સાથે મળીએ।